વાલિયા તાલુકાના ખેડૂતોએ જમીનની જંત્રીમાં વધારાની માંગ સાથે સાંસદને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। સરકારે સન 2011 પછી રાજ્યની જમીન મિલકત જંત્રીમાં સુધારો વધારો કર્યો ન હતો। ત્યારબાદ સન 2023માં ઠરાવ કરીને જમીન મિલકતની જંત્રી બમણી કરવામાં આવી હતી, પરંતુ સન 2024 ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર સન 2011 કરી દેવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જણાઈ રહ્યો છે। કુદરતી આફતની સાથે સિંચાઈના પાણીની અપૂરતી સુવિધાઓ સાથે ખેડૂતો ખેતીકામ યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી। ખેડૂતોની દયનીય હાલત બની જવા પામી છે। રાજ્ય સરકારે 2024 ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર સન 2011માં શા માટે ઘટાડી દેવામાં આવ્યો છે તે એક પેચીદો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। વાલિયા એપીએમસીના ચેરમેન, ભરૂચ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ મેડા અને દિલીપસિંહ મેડાની આગેવાનીમાં વાલિયા તાલુકાના ખેડૂતોએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને આવેદનપત્ર આપીને જમીનના જંત્રીના પ્રશ્નનું હકારાત્મક નિર્ણય કરવા અને જંત્રીના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી। રાજ્ય સરકારના 2024 ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર 2011 કરતા ઘટાડી દેવામાં આવતા વાલિયા તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। ખેડૂતો આંદોલનના મૂળમાં પણ જણાઈ રહ્યા છે, ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે। તેવા સંજોગોમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અતોદરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી। આજરોજ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ ભરૂચ જિલ્લા લોકસભા વિસ્તારના સાંસદને અમે આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતો થકી 2011માં જે જંત્રીનો ભાવ હતો એનો ડબલ થવો જોઈએ અને આ જે વહીવટી તંત્ર દ્વારા જંત્રીનો ભાવ 70% ઓછા કરવામાં આવ્યા છે। એ ઓછા ભાવ ખેડૂતને માન્ય જ નથી, કારણ કે જંત્રીના ભાવ વધવા જોઈએ, કોઈ દિવસ ઓછા કરવામાં આવતા નથી અને જે જંત્રીના ભાવ હતા એ ભાવ પ્રમાણે ખેડૂતોએ દસ્તાવેજ કરીને સ્ટામ્પ ડ્યુટી ભરવામાં આવી છે। તો આ જે વહીવટી તંત્રને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાય કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે। જંત્રીના ભાવ વધારવા જ પડશે। આ ઓછા ભાવ કોઈ પણ ખેડૂતને માન્ય નથી। વિકાસ માટે દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, એના માટે ખેડૂત એ જમીન આપવા તૈયાર છે, પણ ઓછા પૈસા આપીને ખેડૂતોને જો એ કરવામાં આવે, મુશ્કેલીમાં મૂકવામાં આવે એ માન્ય નથી। યોગ્ય વળતર આપવું પડે અને બીજી જગ્યાએ ખેડૂતોએ જો જમીન લેવી હોય તો એ જમીનને પેનલમાં આ જમીન સંપાદનમાં લોકો આપવામાં વાંધો નથી, પણ જંત્રી ઓછું કરીને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે। આ વડીલો પાર્જિત મિલકત છે। સરકારને મનાવવા પ્રયત્ન કરીશું, અમે યોગ્ય જગ્યાએ સરકારમાં રજૂઆત કરીશું। એ રજૂઆત કરીને અમે જંત્રીના ભાવ વધારવા પ્રયત્ન કરીશું। એમાં જો અમને પૂરેપૂરો સરકાર પર વિશ્વાસ છે, એટલે આમાં અમે વાતચીતથી જંત્રીના ભાવ વધે એ અમારી પહેલી પ્રાયોરિટી હશે। શક્ય બને તો એના માટે જે કંઈ કરવું પડે તો ખેડૂતો ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરે।